ચેપ્ટર 5 અને આજે ભાગ 2 ની અંદર સરખું દેખાય છે એવું છે આપણા ચેપ્ટરનું નામ સરખું દેખાય છે અને તમને પણ સરખું દેખાય છે હા તો આપણે જોઈએ થોડી ખાલી જગ્યાઓ છે થોડાક પ્રશ્નો છે મિક્સ છે પણ આપણે જે સમજ્યા છીએ એના વિશે આપણે થોડાક પ્રશ્નો અને ખાલી જગ્યાની ચર્ચા કરીશું તો પ્રશ્ન 2 ની અંદર તમને ખાલી જગ્યા પૂરું એવું આપેલું છે પહેલી ખાલી જગ્યા આપણને એવું કહે છે કે ચોરસ આકારની 1/4 વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે 1/4 કોઈ પણ આકાર હોય ચોરસ હોય તો પણ એના કેન્દ્રથી ફરે એટલે આમ ફેરવવાનું છે હવે 1/4 ફેરવવાનું હોય તો તમને એમ થાય કે કેટલો તો કોઈ વાર ખબર ના પડે તો કુલ રાઉન્ડ એને ફરતા 360 લાગે હવે 360 ને આપણે 4 વડે ભાગીએ 1/4 તો ઉપર 360 અને નીચે છે 4 1 એટલે એક આખું એટલે 360 અને 4 વડે ભાગીએ તો 90 આપણને ભાગાકાર મળે તો એનો આ જવાબ શું મળે 90° થાય તમને ખ્યાલ આવ્યો હશે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ ચોરસ આકારને 1/2 એવી જ રીતે સેમ પોઝિશન ચોરસ આકાર છે ફરવાનું તો આપણે ગોળ જ છે હવે આની જગ્યાએ આપણે 360 લઈએ અને નીચે 2 વડે ભાગાકાર કરીએ તો 360 નો આપણે જો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને 180 અંશનો ખૂણો બને છે આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવાનું કારણ કે આખું રાઉન્ડ ફરતા કેન્દ્રથી જો આપણે આખું ગોળ ફરવાનું હોય તો કુલ 360 થાય અને 360 એટલે એક વસ્તુના 2 ભાગ એટલે કે એક વસ્તુ 360 અંશની છે તેના 2 ભાગ કરતાં આપણને 180 અંશ મળે એવી જ રીતે એક વસ્તુના 4 ભાગ એટલે એક વસ્તુ આપણી 360ની છે એને 4 વડે ભાગતા 90 અંશ મળે છે નેક્સ્ટ જોઈએ કે એક વર્તુળ આકારને 1/3 ફેરવવાથી ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે 1/3 ફેરવવું એટલે કે જે વર્તુળ આકાર આપણો કુલ એક વસ્તુના 3 ભાગ તો એમાં 360 ને આપણે 3 વડે ભાગવાના છે તો 12×36 120 અંશનો ખૂણો બને છે આપણે જોઈ શકીએ છીએ દરેક વસ્તુ 360 અંશના ખૂણે હોય હવે એવી જ રીતે એક વર્તુળને 1/6 ભાગમાંથી 1/6 એનો ભાગ ફેરવવાથી એટલે કહેવાનો મતલબ એવું છે કે એક વસ્તુ એટલે કે 360 અંશની છે અને એના 6 ભાગ એટલે કે 360 ને 6 વડે ભાગીએ તો આપણને 60 અંશનો ખૂણો મળે છે અહીંયા અંશ લખેલું છે ના લખેલું હોય તો આપણે ઉપર બતાવવું પડે ખ્યાલ આવી ગયો અને બતાવી દો તો પણ ચાલે નેક્સ્ટ જોઈએ 5મી ખાલી જગ્યા O S X અને Z મૂળાક્ષરો આ અંગ્રેજી મૂળાક્ષરો છે એમને કેટલો આંટો ફેરવતા હવે ધારો કે O ને તો ગમે તે આંટો ફેરવીએ તો O આપણને એનો એ જ દેખાય S છે સપોઝ S નું આમ જોઈએ એને જો 1/4 ફેરવીએ 90 અંશના ખૂણે તો S આમ થઈ જાય વળી 180 અંશના ખૂણે તો X પાછો ઊભો થઈ જાય તો એનો એ જ દેખાય એવી રીતે X ને પણ તમે 100 મતલબ બધાને 180 એટલે કે અડધો આંટો ફેરવો ઉપરથી નીચે મેં તમને પહેલાં જ કહ્યું આ પેન ઊભી હોય ને આમ કરો એટલે 180 અંશનો તો આ દરેક અક્ષરને અડધો આંટો એટલે કે 1/2 આંટો ફેરવવાથી એ મૂળ અક્ષર આપણને દેખાય છે હવે આપણે જોઈએ છે 0 થી 9 સુધીના કયા અંકોને આપણે અડધા ભાગમાં મેં તમને કહ્યું અડધો ભાગ એટલે 1/2 180 અંશનો ખૂણો તો એવા કયા છે તો એક તો પહેલો 0 બીજો છે 1 અને ત્રીજો છે 8 આ બધાને આપણે 180 અંશ એટલે કે આમ હોય તો આમ કરી દઈએ તો પણ 1 ને પણ આમ કરી દઈએ તો પણ અને 8 ને પણ આમ કરી દઈએ એટલે કે અડધો આંટો ફેરવવાની ઉપર જે હોય એ નીચે અને નીચે હોય ઉપર એ અડધો આંટો એટલે કે 180 અંશનો જે ખૂણો ફરે છે અડધો આંટો ફરે છે એટલે આપણને મૂળ અંકો જેવા જ દેખાય છે તો તમને ખ્યાલ આવી ગયો હશે એક અંકની સંખ્યાઓની વાત કરે તો આ 3 અંકો એવા છે કે જેને અડધો આંટો ફેરવવાથી એ મૂળ આકાર ધારણ કરે છે આગળ જોઈએ કે 2 અંકોવાળી કઈ સંખ્યાને અડધો આંટો ફેરવવાથી એની એ જ દેખાય 2 અંકવાળી સંખ્યા કીધી છે અને અડધો આંટો ફેરવવાનો છે તો કઈ એવી સંખ્યા આવે તો 11
88, એને અડધો આંટો આમ ફેરવી કાઢો એટલે કે આમથી આમ શું થાય એના એજ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ 2 અંકવાળી કઈ સંખ્યાને અડધો આંટો ફેરવવાથી 11 અને 88. હવે રાજાની તિજોરી છે અને ખાલી જગ્યા આંટો ફેરવતા ખુલ્લી અને બંધ થાય. તો તમને ખબર જ છે કે અડધો આંટો ફેરવતા એ ખુલ્લી અને બંધ થાય. આમ ફેરવો એટલે ખુલી જાય અને આમ ફેરવો તો બંધ થાય. તો અડધો આંટો ફેરવતા એ ખુલ્લી અને બંધ થાય છે. 9 નંબરની આપણે ખાલી જગ્યા જોઈએ કે 4 અંકની એક સંખ્યા આપેલી છે 1001. હવે આ 1001ને ખાલી જગ્યા, હવે 1001થી આપણે આમ ફેરવીએ આખી સંખ્યાને પકડીને તો વળી આ અહીંયા આવી જાય ને આ અહીંયા આવી જાય, આખે એને અડધો આંટો ફેરવી દઈએ તો એની એજ દેખાય. તો આપણે કઈ અહીંયા શું લખીશું? અડધો આંટો ફેરવતા. ખાલી જગ્યા આકારને 1/6 ફેરવવાથી એનો એજ દેખાય. હવે ગોળ આકાર એવો છે કે એને કોઈ પણ આકારમાં ફેરવો તો એનો એજ દેખાય. તો અહીંયા આપણે લખી શકીએ કે ગોળ આકારને 1/6 ફેરવતા એનો એજ દેખાય છે. ગોળ આકાર એક એવો છે કે ગમે તે બાજુ ફેરવા, કોઈ પણ 1/6, 1/3, 1/4, 1/2, એની કોઈ પણ, તો એના એજ દેખાય છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે કયા આકારને 1/3 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાય? 1/3 વિદ્યાર્થી મિત્રો, તો આપણે ત્રિકોણના આપણે 3 સરખા ભાગ પાડીએ તો એને 1/3 એટલે એક ભાગ જેટલું ફેરવીએ તો આપણને એનો એજ દેખાય. આપેલા આકારોમાંથી કોનો અડધો આંટો જો ફેરવવામાં આવે, અડધો આંટો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે ભાગ ઉપર હોય નીચે અને નીચે હોય ઉપર, અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય છે. તો અહીંયા તમને અલગ અલગ આકારો આપેલા છે અને આપણે અડધો આંટો ફેરવવાનો પ્રયત્ન કરીએ. આંટો ફેરવવા માટે આપણે એક ચિહ્ન કરીશું જેથી તમને ખ્યાલ આવે કે આપણે એનો એ જ આકાર ધારણ કરે છે કે કંઈક અલગ દેખાય છે. બરાબર? તો જોઈએ આપણે. પહેલામાં આપણને આપેલું છે ચોરસ. તો અહીંયા માથું છે, સપોઝ એક એક્ઝામ્પલ આપેલું છે અને અહીંયા તો આ માથું નીચે આવે એટલે એ ભાગ આમ જાય અને આકાર આપણને એનો એ જ દેખાય, આ ભાગ ઉપર જતો રહે. તો ચોરસને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. બરાબર? નેક્સ્ટ જોઈએ. અહીંયા લંબચોરસ જેવું કંઈ આપેલું છે. તો લંબચોરસને અડધો ભાગ એટલે આ ઉપરવાળો ભાગ નીચે જતો રહે, નીચેવાળો ભાગ ઉપર આપણે અડધો આંટો એને પણ ફેરવ્યો છે. એના આકારમાં પણ આપણને કોઈ જ ફેરફાર દેખાતો નથી. તો લખી શકીએ લંબચોરસને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે.
લંબચોરસને અડધો આંટો આપણે ફેરવ્યો એટલે કે આ ભાગ નીચે અને નીચેવાળો ભાગ ઉપર આવી ગયો તો આપણને એનો એ જ આકાર દેખાય છે. વર્તુળ છે, વર્તુળને તો તમારે કોઈ પણ ગોળને અડધો આંટો ફેરવો એટલે આ ભાગ વર્તુળ ગમે તે દિશામાં, તો ગોળ આકારને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. નેક્સ્ટ જોઈએ, અહીંયા લંબચોરસ જેવું છે પણ ઊભું જ કંઈક છે. તો અડધો આંટો ફેરવીએ તો આ ભાગ નીચે અને આ ભાગ ઉપર, આમાં પણ કોઈ જ એમાં આકારમાં ફેરફાર થાય નહીં. તો લંબચોરસ આકારને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. નેક્સ્ટ જોઈએ, ત્રિકોણ છે. તો ત્રિકોણને હવે આ માથાવાળો ભાગ છે એને જો અડધો આંટો ફેરવીએ તો એ ભાગ નીચે આવતો રહે અને આ ભાગ ઉપર જતો રહે, એટલે કે આવું કંઈક દેખાય આપણને. આવું દેખાય એનો મતલબ કે આપણે જેવો આકાર હતો એવું દેખાતું નથી. તો આપણે લખી શકીએ કે ત્રિકોણને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાતો નથી. એનો મતલબ એવો થયો કે આકાર બદલાય છે. બરાબર, તમે કંઈ પણ ભાષામાં લખી શકો છો. હવે આ આકૃતિ છે એને અડધો આંટો ફેરવીએ છીએ એટલે આ ભાગ નીચે અને આ ભાગ ઉપર. તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે એના એ જ આ આકૃતિ પણ આપણને એનો જ આકાર, તો આપેલ આકૃતિનો અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. બરાબર, હવે અહીંયા પણ આપણને થોડીક એક અલગ આકૃતિ આપેલી છે તો એને અડધો આંટો ફેરવીએ તો આ ભાગ જે છે એ નીચે આવે એટલે કે આવું કંઈક આકૃતિ આપણે દેખાય. બરાબર, એટલે આ ભાગ નીચે આવી ગયો તો આપેલ આકૃતિને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ તો એવી આકૃતિ છે કે તમને તરત જ ખ્યાલ આવે. અમુક એવી અલગ જ આકૃતિ હોય છે જેનો આકાર અલગ જ હોય છે, એમાં તમારે ખાસ જોવું પડે કે અડધો આંટો ફેરવતા શું એના એ જ દેખાય છે. તો આપણે એવી આકૃતિ વિશેની પણ આપણે ચર્ચા કરી. પ્રશ્ન 3માં આપણે થોડાક નિયમિત આકારો વિશે માહિતી મેળવી. અહીંયા અનિયમિત જેવા થોડાક આકારો છે એના વિશે માહિતી મેળવવાની છે. એમાં પણ એવું જ છે કે અનુમાન કરો કે આપેલ આકારોને અડધો આંટો ફેરવવાથી ચિત્ર બદલાય છે કે એનું એ જ દેખાય છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચિત્ર જોઈએ તો આ એનો ઉપરનો ભાગ આપણે તો એ નીચે અને નીચેવાળો ભાગ ઉપર જતો રહે અડધો આંટો ફેરવવાથી, તો ચિત્રમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપેલ ચિત્રને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય છે. તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ જોઈએ, એક માણસ જેવું ચિત્ર છે. હવે જોઈએ કે આ ભાગ નીચે આવે ને આ ભાગ ઉપર જાય અડધો આંટો ફેરવા, તો ચિત્ર આખું જ કંઈક ચેન્જ થઈ જાય છે. તો આપેલ ચિત્રને
અડધો આંટો ફેરવવાથી ચિત્ર બદલાઈ જાય છે, એટલે કે આકાર એનો ચેન્જ થઈ જાય. હવે સપોઝ આ ભાગ નીચે તો આ ભાગ ઉપર અડધો આંટો ફેરવ્યો અને આ પગ કંઈક આ બાજુ જેવું આપણને દેખાય તો આખું ચિત્ર બદલાઈ જાય. હવે અહીંયા એક ગોળ છે, મેં પર્ટિક્યુલર આકૃતિ નથી દોરી, તમારે જાતે હાથથી નહીં પણ ગોળ વર્તુળનો કે કોઈ સિક્કાનો ઉપયોગ કરી અને વર્તુળ દોરવાનું છે. તો કોઈ જેવી તેવી આકૃતિ પોતાના હોમવર્કમાં કરે નહીં ખાસ. હવે આ ગોળ છે, હવે આ ભાગ ઉપર જાય ને આ ભાગ નીચે આવે તો આ ચિત્રમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી, આપણે જોઈ શકીએ છીએ, કારણ કે વર્તુળમાં છે. તો આપેલ ચિત્રને અડધો આંટો ફેરવતા આપેલ ચિત્ર એના એ જ દેખાય છે. બરાબર, આગળ જોઈએ તો પી આપણને આપેલું છે. હવે આ ચિત્રને આપણે અડધો આંટો ફેરવવાનો છે, તો આ ભાગ આપણો નીચે ને આ ભાગ ઉપર. તો ખાલી કલ્પના કરીએ તો પણ આપણને ખબર પડી જાય કે અડધો આંટો ફેરવતા આખું ચિત્ર બદલાઈ જાય છે. તો આપણે લખી શકીએ કે આપેલ ચિત્રને અડધો આંટો ફેરવતા આપેલ ચિત્ર બદલાઈ જાય છે. નેક્સ્ટ આપણે 5 નંબરમાં એક ગોળની અંદર થોડોક ત્રિકોણ આકાર જેવો આપેલો છે. તો અહીંયા આપણને ઉપરનો ભાગ આ છે અને નીચેનો ભાગ આ છે. અડધો આંટો ફેરવીએ તો નીચેવાળો ભાગ ઉપર અને આ ભાગ ક્યાં આવી જાય છે? નીચે આવી જાય છે. તો આપણે લખી શકીએ છીએ કે આપેલ ચિત્રને અડધો આંટો ફેરવતા આપેલ ચિત્ર બદલાઈ જાય છે. અહીંયા આપણને સરસ મજાનું ફૂલ છે, તો ફૂલને આપણે અડધો આંટો ફેરવીએ તો કોઈ ફરક પડે નહીં, એવું જ આપણને એના એક ચિત્ર દેખાય. તો આપેલ ચિત્રને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. બરાબર. હવે અહીંયા જે આપણને ચોરસની અંદર એક ઝીણા ઝીણા દેખાય છે એ રાઉન્ડમાં છે, ગોળમાં છે. તો એમાં પણ કોઈ ફેરફાર થાય નહીં અને ચોરસ જ છે. બોક્સ આપણને ચોરસ આપેલું છે, તો આ ચિત્રને પણ આપણે ફેરવીશું તો એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તો આપેલ ચિત્રને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. અને આપણી લાસ્ટ આકૃતિ છેલ્લી આપણે જોઈએ તો એને અડધો આંટો ફેરવાય એટલે એનો મતલબ આ જે ભાગ છે નીચે અને નીચેવાળો ભાગ ઉપર, તો આપણને એના એ જ આકાર દેખાય છે. તો એમાં પણ આપણે લખી શકીએ છીએ કે આપેલ ચિત્રને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર દેખાય છે. તો આપણે જુદા જુદા આકારો પરથી એને અડધો આંટો એટલે કે 180 અંશના ખૂણે ફેરવતા, એટલે કે ટૂંકમાં ઉપર જે ભાગ છે નીચે અને નીચેનો ભાગ ઉપર જાય છે ત્યારે આકાર બદલાય છે કે નહીં એ આપણે જોવાનું છે. પ્રશ્ન 5માં આપણે જોઈશું કે આપેલ આકારોને, અહીંયા આકારો તો આપ્યા નથી પણ હું લઉં છું આપણી રીતે કોઈ પણ લઈ શકીએ, આપણે સમજવાનું છે કે 1/4 એક એને આંટો ફેરવવાનો છે અને અડધો તો તમને ખ્યાલ આવી ગયો છે. સપોઝ આ પેન છે
આ પેરને આપણે જો 1/4 અહીંયા ઢાંકણાવાળો ભાગ તમે થોડુંક ધ્યાનમાં રાખશો. 1/4 આટો ફેરવવાનો છે તો એનો મતલબ એ આમ જશે, એટલે કે મોઢું જે ઉપર હતું એ આ બાજુ જશે. અને જો અડધો આટો કે એટલે 1/2 આટો ફેરવવાનું કે તો મોઢું નીચે જશે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ ભાગ હોય ઉપર હોય તો એ આ બાજુ જાય અને અડધો આટો ફેરવવાનો હોય તો નીચે તરફ જાય. તો હવે આપણે વિવિધ આકારો લઈ અને એનો 1/4 અને અડધો આટો ફેરવતા કેવો આકાર ધારણ કરે છે એ આપણે અહીંયા જોઈશું. સૌથી પહેલાં આપણે એક આકાર લઈએ ચોરસ. ચલો અહીંયા ચોરસમાં કોઈ વસ્તુ નથી આપેલું, પણ મેં અહીંયા એક ટપકું લઈ લીધું કારણ કે આપણે એને આ બાજુ જવા દેવાનું છે. ઉપર છે તો આ બાજુ. હવે આ બાજુ જશે તો એ અહીંયા આવશે, આ ઉપરનો ભાગ. એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. 1/4 ફેરવ્યો એટલે અડધો ફેરવ્યો તો ઉપરનો ભાગ નીચે જતો રહેશે, તો એમાં પણ આપણે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આકાર આપણને એના એ જ દેખાય છે. બરાબર. એવી રીતે આપણે લંબચોરસ આકૃતિ લઈએ. હવે હું તમને ઉપરનો ભાગ આપણે પહેલાં નક્કી કરી દઈએ. એને 1/4 ફેરવવાનો એટલે આ ભાગ છે એ આ બાજુ જશે. બરાબર. તો આખી આકૃતિ આમ થઈ જશે. ઓકે, એને આમ ફેરવ્યો, આ ભાગ આ બાજુ, આમ હોય તો આમ. તો તમને ખ્યાલ આવી ગયો હશે. અને 1/2 એટલે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર, અડધો આટો. તો પાછો જેવો તો એવો જ. ત્રીજી આકૃતિ આપણે એક લઈએ છીએ ત્રિકોણ. ત્રિકોણને 1/4 ફેરવીએ તો આ ભાગ છે આ બાજુ જશે, આ ભાગ આ બાજુ ગયો. તમને ખ્યાલ આવી ગયો હશે, ટપકાવાળો ભાગ. હવે એ જ ત્રિકોણને આપણે 1/2 ફેરવીએ એટલે કે અડધો આંટો ફેરવીએ તો માથાવાળું ભાગ એ નીચે જતું રહેશે. હવે એક ષટકોણ લઈએ. બરાબર. હવે ષટકોણનો આ ભાગ આપણે ધ્યાનમાં લઈએ તો 1/4 ફેરવવાનું છે તો એ ભાગ આ બાજુ જશે. બરાબર. અને અડધો આંટો કે ઉપરવાળો ભાગ નીચે જશે અને નીચેવાળો ભાગ ઉપર આવશે. બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 1/4 ફેરવતા કયો આકાર ધારણ કરે છે અને અડધો આંટો એટલે કે 1/2 આંટો ફેરવતા. બરાબર. તો આવા બીજા આકારો વિશે પણ આપણે નેક્સ્ટ માહિતી આપણે પછી મેળવીશું.